નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ગરબા અને દાંડિયાને લઈને અનેક મોટા આયોજનો થઈ રહ્યા છે। કેટલાક આયોજકો સૂર્યાસ્તથી થઈ સૂર્યોદય સુધી ગરબાના આયોજનનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। આ તમામની વચ્ચે રાજ્યના સૌથી મોટા એવા આ શહેરમાં ગરબા ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે। નવરાત્રીની રાત્રિઓમાં મોડી સાંજ સુધી ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવાની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર ખાસ ભાર આપવાની પોલીસની રણનીતિ છે। સાથે જ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તેવું પણ આયોજન છે। ખાસ કરીને એસજી હાઈવેથી એસપી રિંગ રોડ વચ્ચેના બેલ્ટ પર અનેક મોટા આયોજનો થઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારોમાં ટ્રાફિકને લઈને ખાસ પ્લાન તૈયાર કરાયો છે, કેમ કે કેટલાક આયોજકો રાતભર ગરબાના આયોજનની વાતો કરે છે। ત્યારે ક્રાઇમ કોન્ફરન્સ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સમય મર્યાદાને લઈને સ્પષ્ટતા કરી, કેમ કે રાત્રિ દરમિયાન લાઉડસ્પીકર વગાડવાને લઈ અદાલતના આદેશ પ્રમાણે સમય મર્યાદાનું પાલન કરવાનું હોય છે। ત્યારે પોલીસ કમિશનર GS મલિકની આ સ્પષ્ટતા ઘણી સૂચક છે। गरबा का टाइमिंग तो जो नियमित होता है 12 बजे तक सरकार नोटिफाई करती है, उसके हिसाब से। नहीं, हमारा ट्रैफिक में हम इसमें एक्स्ट्रा बंदोबस्त रखते हैं। जो ट्रैफिक पुलिस स्टेशन के अलावा जो लोकल पुलिस स्टेशन की भी हम उनके भी पुलिस ट्रैफिक पुलिस स्टेशन में देते हैं। उसमें नहीं, महिलाओं की सुरक्षा के लिए जैसे मैंने बताया कि हमारी पुलिस पेट्रोलिंग रहेगी, रात में सी टीम्स एक्टिव रहेंगी। सी टीम्स को हम गरबे की ड्रेस में भी थोड़ा सा भेजेंगे कि कहीं कोई छेड़ती वगैरह का बनाव तो कोई ऐसा नहीं, कोई स्पॉट आया है, कोई इन्फॉर्मेशन आएगी 112 के थ्रू हमारे पे आएगी तो हम कार्रवाई उस पर भी करेंगे।